ચાલો આપણે લેક્ચર નંબર 5 માં મળીએ છીએ અને આજે હું તમને એસ બ્લોકની અંદર જે કંઈ પણ આપણે શીખ્યા છીએ એ બધાના ચડતો ક્રમ ઉતરતો ક્રમ શીખવાડું છું અને એમસીક્યુ થોડા સોલ્વ કરાવું છું. તો આપણે એ વસ્તુઓ છે જોતા જઈએ. મોટે ભાગે આપણને અહીંયા ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ જ વધારે પૂછાવાનો હોય. એ ઉપરાંત ચેપ્ટરની થિયરીને સમીકરણો જે આવતા હોય એ પૂછાવાના હોય. એટલે આપણે અહીંયા જે કાંઈ પણ ચેપ્ટર શીખવાના છીએ, એટલે જે કાંઈ પણ અત્યારે હું શીખવાડું છું ચડતો ક્રમ ઉતરતો ક્રમ, એમાં મોટે ભાગે ક્રમ જે છે એ લિથિયમ કરતાં સોડિયમ, સોડિયમ કરતાં પોટેશિયમ, પોટેશિયમ કરતાં રૂબિડિયમ ને રૂબિડિયમ કરતાં સીઝિયમ, આમ જ ક્રમ આવશે. પણ જો કોઈ જગ્યાએ આપણા માટે અપવાદ આવશે તો એ ક્યાં આવશે હું તમને કહેતો જઈશ. તમને ખબર છે કદ છે એ જેમ તમે આગળ જશો એમ વધવાનું છે. જેમ પરમાણુ કદ વધે એમ આયનીય કદ પણ આગળ વધે. ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ તમને ખબર છે કે તમે જેમ જેમ સમૂહની અંદર આગળ છો, પહેલાં આગળમાં છો, એટલે હું એમ કહું કે તમે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ, એમ તમે લિથિયમ પાસે છો તો કેન્દ્રનું આકર્ષણ બળ તમારી પાસે વધારે છે. એટલે કેન્દ્રનું આકર્ષણ બળ વધારે હોવાના કારણે એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધારે હશે. આયનીકરણ એન્થાલ્પી બરાબર, એ પણ તમે કેન્દ્રની નજીક છો એટલે એને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉર્જા વધારે આપવી પડશે. એટલે આયનીકરણ એન્થાલ્પી પણ વધારે હોવાની, જલીયકરણ એન્થાલ્પી પણ વધારે હોવાની. એટલે તમારે કઈ કઈ વસ્તુઓ છે એ અત્યારે ડિફરન્ટ આવે છે. તો તમારે યાદ રાખવાનું કે નહીં, ગલન બિંદુ ઉત્કલન બિંદુનો ક્રમ જે હોય બરાબર, આયનીકરણ એન્થાલ્પીનો જે ક્રમ હોય બરાબર, જલીયકરણ એન્થાલ્પીનો ક્રમ હોય, જલીયકરણ એન્થાલ્પી છે એનો ક્રમ હોય બરાબર. બાકી હાઇડ્રોક્સાઇડની બેઝિકતા છે, હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા છે, આલ્કલી તત્વોની પ્રતિક્રિયાત્મકતા, એટલે આલ્કલી તત્વો છે એ પોતે કેવા રિએક્ટિવ છે. એ વિદ્યુત ઋણતા હોય તો આપણને ખબર છે કે વિદ્યુત ઋણતા છે એ લિથિયમની 1 છે, સૌથી વધારે હોય, ઉપરથી નીચે એમ ઘટતી જાય. એટલે આ આપણી માટે શીખ્યા હતા 1 છે, 0.9 છે, 0.8 છે, 0.7 છે. એટલે આપણા માટે 0.8 ને પછી 0.7 એવી રીતે. તો આ 9મો મુદ્દો જે છે એ વિદ્યુત ઋણતા. એટલે વિદ્યુત ઋણતાની અંદર બધામાં ક્રમ જ્યાં જ્યાં ચેન્જ આવે છે હું ત્યાં તમને કહેતો જાઉં છું. આગળ બાકી બધામાં તો ક્રમશઃ કદ છે, આયનીય વાહકતા છે એ પણ તમે જેમ ક્રમશઃ આમ આગળ જશો એમ વધશે. આલ્કલી તત્વોની પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા પણ આમ જેમ જાશો એમ વધતી જશે. ધાત્વીય ગુણ છે, તમે સમૂહમાં ઉપરથી નીચે આમ ધાતુનો ગુણ વધતો જાય. હાઇડ્રાઇડોની સક્રિયતા છે એ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જશો એમની સક્રિયતા વધતી જશે. અને હાઇડ્રાઇડની સ્થિરતા, તો હાઇડ્રાઇડની સ્થિરતા માટે ક્રમ છે એ પાછો અલગ છે. તો હાઇડ્રાઇડની સ્થિરતા જે છે જેમ તમે આમ આવશો એમ હાઇડ્રાઇડની સ્થિરતા વધશે. હેલાઇડ, આલ્કલી ધાતુના હેલાઇડના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બરાબર. કાર્બોનેટની સ્થાયીતા આમ વધશે, બાયકાર્બોનેટ માટે વધશે. પાણીમાં દ્રાવ્યતા છે કાર્બોનેટની, હજી પાછળ આવશે એ તમારા માટે. બાયકાર્બોનેટની પાણીમાં, અહીંયા એક લખવામાં ભૂલ છે, LiHCO3 આવે, NaHCO3 આવે, એ તો પછી બધામાં એ જ રીતે આવે. RbHSCO3 અને CsHCO3. એટલે જેમ આગળ જશો એમ બાયકાર્બોનેટની પાણીમાં દ્રાવ્યતા વધતી જશે. આલ્કલી તત્વોની પ્રવાહી એમોનિયામાં બનાવેલા દ્રાવણોની સ્થિરતા છે એ પણ જો તમે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમમાં વધશે. હવે આટલાની અંદર ચેન્જ આવ્યું, આટલા જે છે એની અંદર કઈ રીતે છે, આમ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. જેમ આમ આવો એમ આપણને વધારે જોવા મળે છે બરાબર. એટલે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, આયનીકરણ એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, હાઇડ્રાઇડની સ્થાયીતા, હેલાઇડના ગલન બિંદુ, ઉત્કલન, જેમ તમે આમ આવશો એમ તમને વધારે જોવા મળશે. એ સિવાયના બધા આપણે જેટલા 22 હતા
એમાંથી 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6 જેવા છે કે જે આવા છે. બાકીના 16 છે એ ક્રમશઃ આમ વધે છે. એ પછી ભલે ગમે એ આવતો હોય, આમાં જે આવતો હોય બધા, બરાબર. એટલે તમારે આ રીતે યાદ રાખવાનું. સમજાણું? હવે ત્યારથી હું તમને હવે આગળ MCQ પર લઈ જાઉં છું. તો આપણે MCQ જોઈએ. આ સમૂહ 2 નું છે, પણ આપણે સમૂહ 2 શીખશો એટલે શીખવાડીશ, બરાબર. પહેલો MCQ છે, નીચેના તત્વોને વિદ્યુત ધનતાના વધારાના ક્રમમાં ગોઠવો. વિદ્યુત ધનતાના વધારાના ક્રમમાં ગોઠવું છે એટલે મોટા ભાગે વિદ્યુત ધન એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત, વિદ્યુત ઋણતા વધારે હોય એમ. આ વિદ્યુત ઋણતા આની વધારે હશે, મેં તમને હમણાં જ વાત કરી, એટલે તમારા માટે જવાબ આ આવશે. આલ્કલી ધાતુની આયનીકરણ ઉર્જામાં લિથિયમથી સીઝિયમમાં ઘટે છે. કારણ શું? કદ વધે છે એટલે ઘટે છે. એટલે આણ્વીય કદમાં વધારો થવાને કારણે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. લિથિયમની જ્યોતનો કેવો રંગ હોય છે? બધાની જ્યોતનો કેવો રંગ હોય એ આવડવો જ જોઈએ, પણ આમાં લિથિયમની જ્યોતનો રંગ પૂછ્યો છે એટલે એ આપણી માટે કેવો હોય? કિરમજી લાલ રંગ હશે. એટલે આપણા માટે લિથિયમની જ્યોતનો રંગ છે એ કિરમજી લાલ છે. આલ્કલી ધાતુની પ્રથમ આયનીકરણ ઉર્જા ખૂબ નીચી છે, કારણ કે તમારા માટે જોશો અહીંયા કોઈ પણ નિષ્ક્રિય તત્વ આવે એને ગુણ્યા તમારા માટે NS1 આવે છે. એટલે આલ્કલી ધાતુની પ્રથમ આયનીકરણ ઉર્જા ખૂબ નીચી છે, કારણ કે એમાંથી એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવાય છે. પરંતુ દ્વિતીય આયનીકરણ ઉર્જા છે, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઊંચી છે, કારણ કે હવે એની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય તત્વ જેવી થઈ જાય છે. અને નિષ્ક્રિય તત્વ જેવી થઈ જાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું થાય કે નિષ્ક્રિય તત્વ જેવી થવાને કારણે એને વધારે ઉર્જા આપવી પડે. એટલે આલ્કલી ધાતુના એક ઇલેક્ટ્રોનને ગુમાવ્યા પછી એની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી થવાને કારણે એની આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઊંચી છે. આલ્કલી ધાતુના ક્ષારનું પાણીના અણુઓ વડે જલીયકરણ થતું હોવાથી આલ્કલી ધાતુના ક્ષાર પાણીમાં દ્રાવ્ય છે. જલીયકરણ થવાની ક્ષમતા એ ધન આયનના કદ પર આધાર રાખે છે. જો સાપેક્ષ આયોનિક ત્રિજ્યાનો ક્રમ LI કે RBCS હોય તો સાપેક્ષ જલીયકરણ દર્શાવો. હવે તમને હું સમજાવું એ પ્રમાણે કે આલ્કલી ધાતુમાં ક્ષારના પાણીના અણુઓનું જલીયકરણ થાય એટલે જલીયકરણ ખાલી લિથિયમનું જ થાય, બાકીના કોઈનું ન થાય. એટલે આપણા માટે જે ક્રમ આવશે એમાં લિથિયમ પહેલું હોય એ જ ક્રમ આવે, બરાબર. કારણ કે જલીયકરણ છે એ લિથિયમનું ઝડપથી થાય, લિથિયમનું જ વધારે થાય, બાકી બધાનું જલીયકરણ થતું નથી. લિથિયમ છે એની લિથિયમ ઊંચી આયનીકરણ ઉર્જા ધરાવતું હોવા છતાં તે પ્રબળ રિડક્શન કરતા છે. તો નીચેનામાંથી કયું પરિબળ લિથિયમને પ્રબળ રિડક્શન કરતા બનાવે છે? તો લિથિયમને પ્રબળ રિડક્શન કરતા બનાવતું જે કામ છે એ આ જ છે, જલીયકરણ એન્થાલ્પી, બરાબર. એટલે તમારા માટે જવાબ આવશે મોટા પ્રમાણમાં એની જલીયકરણ એન્થાલ્પી છે એ જ જવાબ આવશે. હવે આલ્કલી ધાતુઓના હાઇડ્રાઇડની ઉષ્મીય સ્થિરતાનો ઘટતો ક્રમ આપેલો છે. તો આપણે જોયું હતું LI કે RBCS. હું તમને ફરીવાર જો એ બતાવું હાઇડ્રાઇડની સ્થાયીતા, એટલે હમણાં આપણે લખ્યું હતું જ અહીંયા હાઇડ્રાઇડ, એટલે તમને યાદ આવવું જોઈએ કે હાઇડ્રાઇડની સ્થાયીતા આપણે અહીંયા લખી હતી, બરાબર. હાઇડ્રાઇડની સ્થાયીતાનો ક્રમ સ્થિરતા છે, હાઇડ્રાઇડોની સ્થિરતા LIH NH KH RBH CH. તો આપણે જે અત્યારે 7મો પ્રશ્ન જોતા હતા એમાં આપણે જોઈએ કે હાઇડ્રાઇડની સ્થાયીતા છે એ આપણા માટે આવશે, બરાબર. ઉષ્મીય સ્થાયીતાનો ક્રમ એમ થાય છે. નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુને હવામાં સળગાવવામાં આવે ત્યારે ઓક્સાઇડ અને નાઇટ્રાઇડનું મિશ્રણ થાય? તો આપણે લિથિયમને સળગાવીએ ત્યારે લિથિયમ પ્લસ હોય ને O-2 એટલે આપણા માટે લિથિયમ મોનોક્સાઇડ, લિથિયમ ઓક્સાઇડ બને. એ રીતે Li પ્લસ હોય, N-3 હોય તો આપણા માટે શું આવશે? લિથિયમ નાઇટ્રાઇડ Li3N બને, બરાબર. આ રીતે લિથિયમના ક્ષાર મુખ્યત્વે LiCl×2H2 ની જેમ જલીય હોય છે. કારણ એનું શું? લિથિયમના ક્ષાર જલીય હોય એટલે એનું કારણ શું છે? કારણ કે એનો મહત્તમ જલીયકરણ અંશ છે, એટલે કારણ કે એનો જલીયકરણ અંશ છે આપણા માટે શું છે? મહત્તમ છે. એટલે એ પોતાનામાં બે પાણીના અણુ સમાવી શકે છે, બાકીનું કોઈ સમાવી શકતું નથી પહેલા સમૂહની અંદર. એટલે આલ્કલી ધાતુ તેની મુક્ત અવસ્થામાં જોવા મળતી નથી, કારણ કે તેની ક્રિયાશીલતા ઊંચી છે. તો તેની ક્રિયાશીલતા શા કારણે ઊંચી છે? એનું કારણ
આલ્કલી ધાતુ તેની મુક્ત અવસ્થામાં જોવા મળતી નથી કારણ કે તેની ક્રિયાશીલતા ઊંચી છે. એનું ક્રિયાશીલતાનું કારણ નીચી આયનીકરણ એન્થાલ્પી અને મોટું કદ. હવે આમાં કદમાં લગભગ પ્રશ્ન હોઈ શકે, પણ નીચી આયનીકરણ એન્થાલ્પી છે એના કારણે એવું થાય. ઊંચી આયનીકરણ એન્થાલ્પીને કારણે ન થાય, નીચી આયનીકરણ એન્થાલ્પીને કારણે થાય. બરાબર? કદ તો મોટું જ છે ને, સમૂહ પહેલાંનું કદ મોટું, એટલે સાચું છે. સમૂહ પહેલાંનું કદ મોટું હોય ને નીચે આયનીકરણ એન્થાલ્પી છે એના કારણે આ વસ્તુ થશે. તમામ ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડમાં આલ્કલી ધાતુનું ઓક્સિડેશન નાખ. હવે તમે જુઓ, હું M2O લખું, M2O2 લખું કે MO2 લખું. હવે આમાં આપણે 2x લખ્યું, -2 = 0, એટલે 2x = 2 થાય એટલે x = 1 આવે, એટલે આમાં જવાબ 1 આવશે. આમાં તમે જોશો, આમાં 2x થશે. આલ્કલી ધાતુનો ઓક્સિડેશનાંક જોવાનો છે, આપણે ઓક્સિજનનો નથી જોવાનો. આપણી મોટી મૂર્ખામી થાય કે આમાં આપણે ઓક્સિજનનો જોવા જઈએ. એટલે 2x + 2 પેરોક્સાઇડનો -1, એટલે 2x પાછું -2 થયું, એટલે 2x = 2 થશે, એટલે x = +1 આવશે. આ x આવશે, આનો -½ આવે, એટલે 2 ઉડી જાય, એટલે x = ઓલી બાજુ 1 આવશે. બધામાં માત્ર એક જવાબ આવે, કારણ કે આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આવશે, નહીં કે ઓક્સિજનનો. એ યાદ રાખવું. આપેલ ઘટકોના E0ની વેલ્યુ આપેલી છે આપણને, +1.36, +0.53, +0.79, -2.71 અને -3.04. તો આપણે રિડક્શન ક્ષમતા છે એના ઘટાડાનો કુલ ક્રમ જોવો છે. તો જે વધારે ઋણ હોય એ પહેલાં આવે, એટલે વધારે ઋણ છે એટલે લિથિયમ પહેલાં આવશે. સોડિયમ માઇનસ છે, જે માઇનસ હશે એ પહેલાં આવશે, એટલે માઇનસમાં વધારે છે લિથિયમની પહેલાં આવશે, પછી સોડિયમ આવશે, પછી આયોડિન આવશે, પછી સિલ્વર આવશે અને પછી ક્લોરિન આવશે છેલ્લે. એટલે ક્રમ આ આવશે. બરાબર છે? આગળ જોઈએ આપણે 12માં પછી 13મો MCQ. 13મો MCQ છે એ આપણને શું શીખવાડે છે કે આલ્કલી ધાતુને એમોનિયામાં દ્રાવ્ય કરતાં તે ઘેરા ભૂરા રંગનું દ્રાવણ આપે છે જે સ્વભાવે વિદ્યુત વાહક છે. હવે તમને ખબર છે કે પહેલાં ભૂરો રંગ આવે, પછી બહુ લાંબો સમય પડ્યો રહે તો વાદળી રંગ આવે. બરાબર? દ્રાવણને રાખી મૂકતા ભૂરો રંગ કથ્થાઈ રંગમાં ફેરવાય છે. કથ્થાઈ રંગમાં ન ફેરવાય, ભૂરો રંગ છે એ કેમાં ફેરવાય છે? બ્રોન્ઝમાં ફેરવાય છે. એટલે મૂળ આ જ વસ્તુ ખોટી છે. દ્રાવણને રાખી મૂકતા છે પછી એમાઇડમાં ફેરવાય, પોતે MnH2માં ફેરવાય. એટલે દ્રાવણને જો રાખી મૂક્યું હોય તો એ MnH2માં ફેરવાશે, અને બરાબર છેલ્લો રંગ આવે એ બ્રોન્ઝ જેવો રંગ આવે અને ડાયામેગ્નેટિક થઈ જાય. એ તમને વાત કરેલી જ છે છોકરાઓ. આલ્કલી ધાતુની ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી શું મળે? તો આલ્કલી ધાતુની ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન બનાવે છે એમ ન આવે, ભૂલ છે લખવામાં, હાઇડ્રેટ બનાવે છે. તો હાઇડ્રેટ તો બધામાં લખ્યું છે, બરાબર? પણ જો એ હાઇડ્રેટ બનાવે તો એ ઊંચા ગલન બિંદુ આવે, નીચા ગલન બિંદુ આવે, બિન તત્વ યોગમિતિ આવે. પણ હવે આમાં નીચા ગલન બિંદુ છે એ ન આવે, કારણ કે ઊંચા ગલન બિંદુવાળા હાઇડ્રેટ આપે શરૂઆતના પહેલાં છે, એ પોતે પ્લસ હોય, માઇનસ સાથે જોડાય, પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય, એના કારણે એ આપણા માટે આયનિક ઘન છે અને આયનિકમાં ફેરવાય, અને ઊંચું ઉત્કલન બિંદુ આવે, નીચું ઉત્કલન બિંદુ નહીં આવે. લિથિયમ ફ્લોરાઇડ સિવાયના તમામ આલ્કલી હેલાઇડ પાણીમાં દ્રાવ્ય છે. તો લિથિયમ ફ્લોરાઇડની નીચી દ્રાવ્યતા છે એની નીચી લેટાઈસ ઉર્જા, ઊંચી લેટાઈસ ઉર્જા, ઊંચી જલીયકરણ એન્થાલ્પી, નીચી જલીયકરણ એન્થાલ્પી. તો હવે એવું આવે, નીચીની બદલે ઊંચી લેટાઈસ એન્થાલ્પી આવે. હવે ઊંચી લેટાઈસ એન્થાલ્પી એકમાં જ આપ્યું છે. ઊંચી લેટાઈસ એન્થાલ્પીને કારણે છે CSIની દ્રાવ્યતા તેની ઓછી જલીયકરણ એન્થાલ્પીને કારણે છે. અને લિથિયમ ફ્લોરાઇડ એ અધ્રુવીય દ્રાવકો એટલે કાર્બનિક દ્રાવકોમાં એ ઓગળે છે. બરાબર? એટલે યાદ રાખવું. આ તમે તમારે એક વખત ચોપડી જોઈ લેવી અને એક વખત શાંતિથી જોવું, એટલે આ MCQ સારો છે. આગળ જઈએ આપણે. લિથિયમ આપણને Li2O આપે, એટલે M2O આપે. સોડિયમ હોય એ પેરોક્સાઇડ આપે. રૂબિડિયમ હોય આપણને સુપર ઓક્સાઇડ આપે, વધારે જોડાય એટલે. બરાબર? સામાન્ય એટલે આપણે લિથિયમ છે એ M2 આપશે, એમાં 3 આવશે, તો એમાં 3 બે જગ્યાએ છે. સોડિયમ છે એ આપણી માટે M2O2 આપશે, એટલે બીની અંદર 1 આવશે, બીની અંદર 1 આવશે. હવે પ્રશ્ન પતી ગયો ત્યાં આગળ. તે RB હોય તો RbO2 આપશે, એટલે એ અહીંયા આવશે. બરાબર? આપણે જવાબ આ થશે.
આ થશે, સોરી, સામાન્ય ઓક્સાઇડ O-2 થાય, સુપર ઓક્સાઇડ છે એ O2-2 થાય, એટલે એની સંયોજકતા -1 આવે, અને એ ખાલી પેરોક્સાઇડ છે, અને સુપર ઓક્સાઇડ આ રીતે થશે. એટલે આપણો જે જવાબ હશે એમાં જે સેટ થતો છે આવશે O-2 બેમાં છે. અહીંયા O2-2 એટલે પેરોક્સાઇડ છે એટલે એ આવશે, અને પછી આપણી માટે એ આવશે. થઈ ગયું. આગળ લિથિયમ જે છે એ આપણા માટે શું આવશે? ઉષ્મીય વિઘટન દ્વારા કાર્બોનેટ બને, એટલે આપણો જવાબ આ આવવો જોઈએ. પોટેશિયમ છે આપણા શરીરમાં જૈવિક ક્રિયામાં ભાગ લે એટલે એ આવવો જોઈએ. સોડિયમ આપણા માટે સોનેરી પીળી જ્યોત આપે છે, અને સીઝિયમ છે એ વિદ્યુત પ્રકાશીય કોષ ફોટોકેમિકલ સેલની અંદર એનો ઉપયોગ થાય છે. એટલે સીઝિયમ છે એ ફોટોકેમિકલ સેલમાં વપરાય છે. લિથિયમ ઉષ્મીય વિઘટન દ્વારા કાર્બોનેટ બનાવે છે. પોટેશિયમ છે જૈવિક પ્રક્રિયામાં ભાગ લે છે, અને સોડિયમ છે એ સોનેરી પીળી જ્યોત આપે છે. બરાબર. હવે આગળ જોઈએ આપણે 18માં પછી 19મો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન આલ્કલી ધાતુ માટે સાચું નથી? તો આલ્કલી ધાતુઓ જે છે એ કાર્બોનેટ, સલ્ફેટ અને નાઇટ્રેટ જેવા ઓક્સો ક્ષાર બનાવે છે. તો બનાવે જ છે. સમૂહમાં નીચે જતા ઓક્સાઇડના બેઝિક સ્વભાવમાં વધારો થાય, ઉપરથી નીચે ધાતુનો ગુણ વધે એટલે ધાતુનો ઓક્સાઇડ હોય બેઝિકતામાં વધારો થાય. લિથિયમના કાર્બોનેટ અને સલ્ફેટ સ્થાયી હોય છે, અને તેની સ્થિરતા સમૂહમાં નીચે જતા ઘટે નહીં, વધે. આ ખોટું છે. આગળ આલ્કલી ધાતુને તેના ઓક્સાઇડના રિડક્શન દ્વારા કે તેના અન્ય સંયોજનમાં રિડક્શન દ્વારા મેળવી શકાતી નથી. આલ્કલી ધાતુને તેના ઓક્સાઇડના રિડક્શન દ્વારા કે અન્ય ધાતુઓના સંયોજનમાં રિડક્શન દ્વારા મેળવી શકાય, કારણ કે પ્રબળ રિડક્શન કરતા છે. સીધી વાત છે કે પ્રબળ રિડક્શન કરતા હોવાને કારણે તમે એને ધાતુના ઓક્સાઇડમાંથી રિડક્શન દ્વારા ન મેળવી શકો. રિડક્શન કરતા એટલે મૂળ ઓક્સિડેશન પામે છે, રિડક્શન તો પામતી નથી, એટલે એ ન મેળવી શકાય, એટલે પ્રબળ રિડક્શન કરતા છે. આલ્કલી ધાતુ પાણી સાથે ઝડપી પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન બનાવે છે. તો નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુ પાણી સાથે ઓછી ઝડપથી પ્રક્રિયા કરે? ઓછી ઝડપથી તો લિથિયમ એક જ કરે. ઓછી ઝડપથી પ્રક્રિયા ખાલી લિથિયમ એક કરશે, બાકી તો બધા ઝડપથી પ્રક્રિયા આપશે, કારણ કે સક્રિય છે. 22. કોઈ એક્સ સંયોજન સોનેરી પીળી જ્યોતથી બળે, એટલે એ સોડિયમ ધાતુનું હોય, એટલે આ બે જવાબ આવી શકે. પણ એની જ્યારે તમે સાંદ્ર દ્રાવણ સાથે પ્રક્રિયા કરો, ઝીંકના પાવડર સાથે, ધારો કે NaOH હોય, ઝીંક સાથે પ્રક્રિયા કરો તો આપણને આપશે એ Na2ZnO2 આપશે, અને હાઇડ્રોજન છૂટો પાડશે. બરાબર. હાઇડ્રોજન ઉત્પન્ન થાય, હાલો થાય જ તે. હવે NaOH CO2 સાથે જોડાશે તો એ સોડિયમ કાર્બોનેટ આપે, હા કે ના આપે? આ બેઝ છે, આ એસિડ છે, ધાતુમાં હાઇડ્રોક્સાઇડ બેઝ હોય, એસિડ સાથે પ્રક્રિયા કરે, પાણીનો અણુ છૂટો પાડશે. હા, વાય ક્ષાર આપે, આ વાય થયો. વાય એ જલીય ક્ષાર છે. HCl અથવા વધુ પડતા CO2 સાથે પ્રક્રિયા કરી, આવજો, HCl અથવા વધુ પડતા CO2 સાથે પ્રક્રિયા કરો તો આપણને બાયકાર્બોનેટ આપે. અન્ય પાવડર બેકિંગ, એકિંગ નહીં, શું છે અહીંયા? બેકિંગ પાવડરનો મહત્વનો ભાગ છે, ઓળખો. આવી ગયું બધું. એટલે જવાબ શોધવા માટે NaOH છે. બરાબર. NaOH છે એની ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા કરે, સોડિયમ ઝિંકેટ મળે, હાઇડ્રોજન છૂટવું પડે. NaOH છે એ CO2 સાથે જોડાય અને આપણને ધાતુનો કાર્બોનેટ આપે. વાય એટલે એ પોતે Na2CO3. HCl અથવા વધુ પડતા CO2, એટલે આપણે HCl ની એટલે વધુ પડતા CO2 સાથે પ્રક્રિયા કરી એટલે આપણને શું આપે? ખાવાનો સોડા, બેકિંગ પાવડર. તમારો જવાબ આવી ગયો. આગળ જઈએ આપણે. જો આલ્કલી ધાતુના ધન આયન કરતાં H+ આયનો ડિસ્ચાર્જ પોટેન્શિયલ એનો નીચો છે. આથી ધાતુની જગ્યાએ હાઇડ્રોજન કેથોડ પર ડિસ્ચાર્જ થાય છે. હા, તો ધાતુની જગ્યાએ છે એ હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજન છે એ ધાતુ નથી પણ એ કેથોડ પર ડિસ્ચાર્જ થાય છે. એટલે વિધાન છે એ સાચું જ છે કે આલ્કલી ધાતુના ધન આયન કરતાં H+ આયનનો ડિસ્ચાર્જ પોટેન્શિયલ નીચો હોય તો 0 જ થાય. આથી ધાતુની જગ્યાએ એ હાઇડ્રોજન કેથોડ ઉપર ડિસ્ચાર્જ થાય, એટલે વિધાન સાચું છે પરંતુ કારણ છે એ ખોટું છે.
કારણ કે H પ્લસ હોય એ કેથોડ પર ડિસ્ચાર્જ થતો નથી, ડિસ્ચાર્જ છે એ થાય પણ એ થતું નથી એમ, બરાબર. આગળ જઈએ આપણે. એમોનિયા છે એના જલીય દ્રાવણોમાં સોડિયમ ધાતુ ઉમેરતા રંગવિહીન બને છે. ખોટું, એમાં તો રંગ આવે. એમોનિયા છે ધાતુ, સોડિયમ ધાતુ સાથે તમે એમોનિયાની પ્રક્રિયા કરો તો ભૂરો રંગ આપે. એમોનિયા એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી રંગવિહીન નિપજ બનાવે છે. એટલે બંને વસ્તુ ખોટી છે. રંગવિહીન નથી બનાવતી, રંગીન જ બનાવે, એટલે બંને વસ્તુ ખોટી છે. વિધાન અને કારણ બંને ખોટા છે, બરાબર. લિથિયમ અને મેગ્નેશિયમના વિકર્ણ સંબંધના કારણે તેની આગળના સમૂહમાં મૂકવામાં આવે છે. ના, એટલે આપણે એમ કહી શકીએ કે વિકર્ણ સંબંધ છે એટલે આગળ મૂક્યું એટલે વિકર્ણ સંબંધ છે એવું ન કહી શકાય, પણ વિકર્ણ સંબંધ છે બીજા સમૂહમાં એના લક્ષણો, એના ગુણધર્મો સમાન આવે છે એટલે આપણે મૂક્યા છે. લિથિયમ પ્લસ અને મેગ્નેશિયમ પ્લસ 2ના કદ અલગ અલગ છે. નહીં, કદ છે એ એના લગભગ સમાન છે. એ આપણે જોયા હતા 76 અને 72 આવે છે એ, અને એને વિદ્યુત ઋણતા સમાન છે, બરાબર. વિદ્યુત ઋણતા છે એમાં થોડો ડિફરન્સ છે, હરખી છે એવું ન કહી શકાય આપણે, બરાબર. એટલે અલગ અલગ છે. વિધાન સાચું, કારણ ખોટું જ છે આપણી માટે, બરાબર. અને આપણે આગળ જોયું એમાં થોડો મને ડિફરન્સ લાગે છે, તો આપણે છે હું તમને ક્લિયર કરાવી દઉં. કે અહીંયા કારણ ખોટું છે એવું નહીં આવી શકે, કારણ કે અહીંયા બંને વિધાન સાચા થઈ શકે, કારણ કે કારણે વિધાનની સાચી સમજૂતી છે, વિધાનની સાચી સમજૂતી છે, એટલે એ આપણા માટે ધાતુની જગ્યાએ હાઇડ્રોજન કેથોડ પર ડિસ્ચાર્જ થાય છે એ સાચું છે, બરાબર. અને અહીંયા આપણે વાત કરીએ બંને ખોટા છે, એ વાત સાચી છે. અહીંયા વિધાન સાચું છે પરંતુ કારણ છે એ ખોટું છે. કારણ છે એટલા માટે ખોટું છે કારણ કે બંનેના કદ છે એ સમાન આવે છે. નીચેનામાંથી કયું આલ્કલી ધાતુ માટે સાચું નથી? આલ્કલી ધાતુઓ કુદરતમાં મુક્ત રીતે મળતી નથી. તો કુદરતમાં નથી મુક્ત મળતી, તો ભેગી થઈને મળે છે. આલ્કલી ધાતુ સારા રિડક્શન ઓક્સિડેશન કરતા છે. ખોટું, આલ્કલી ધાતુ છે એ સારા રિડક્શન કરતા છે શરૂઆતમાં. બધા ધાતુઓ છે એ શરૂઆતમાં રિડક્શન કરતા છે, બરાબર. જ્યારે લિથિયમ 1073 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન એમાંથી પસાર કરવામાં આવે તો શું થાય છે? તો બસ એ લિથિયમનો સહસંયોજક હાઇડ્રાઇડ બને. લિથિયમના આયનિક હાઇડ્રાઇડ બને એવું તો ન આવીએ કે સહસંયોજક બને, રંગીન સંકીર્ણ બને એવું ન કહી શકાય. એટલે પહેલું જ આવશે સહસંયોજક હાઇડ્રાઇડ બનાવે. આગળ નીચેનામાંથી કયો વધતો ક્રમ તેના અનુરૂપ આપેલા ગુણધર્મ અનુરૂપ સાચો નથી? હવે CaCl RbCl એવું આપણે જોઈએ, પાણીમાં દ્રાવ્યતા જોવા જઈએ, બરાબર, તો એ લિથિયમની વધારે હોવી જોઈએ, અને જલીય આયનનું કદ જે છે, હવે હું તમને સમજાવું એ પરથી એવું થઈ શકે કે જલીય આયનનું કદ હોય, કારણ કે આ તમને શીખવાડેલું જ છે, પાણીમાં દ્રાવ્યતા છે એ કોની વધારે હશે એ પ્રમાણે લિથિયમની લેટેસ્ટ ઉર્જા સૌથી વધારે હોય એવું બની શકે. હાલો, પાણીમાં દ્રાવ્યતા છે એની માટે જોઈ લેવાનું થાય, અને જલીય આયનનું કદ છે, બરાબર. તો અહીંયા આપણા માટે NaF લેટેસ્ટ ઉર્જા, એટલે આ બંનેમાં જ આપણે જોવાનું છે, પાણીમાં દ્રાવ્યતા નહીં. હવે એમાં આપણે જો જોઈએ તો પાણીમાં દ્રાવ્યતા અને જલીય આયનનું કદ છે એ આપણે જોવાનું થાય. પાણીમાં દ્રાવ્યતા અને જલીય આયનનું કદ. પાણીમાં દ્રાવ્યતા અને જલીય આયનનું કદ. પાણીમાં દ્રાવ્યતા જોઈએ અને જલીય આયનનું કદ છે આપણે જોવું છે. જો પાણીમાં આમ વધે છે, પાણીમાં તમે સીધું વધતું જાય એવું બતાવે છે, બરાબર, Li ને તરફ. આ રીતે જોવાનું હતું, આપણે જોઈ લઈએ. એટલે B અને C માંથી જે એક પ્રશ્નનો જવાબ આપણી માટે આવે છે, એટલે આપણને એ સહેલું જ પડવાનું છે, એમાં કંઈ અઘરું નથી. અહીંયા વધે છે એટલે આ પાણીમાં દ્રાવ્યતા છે એ ખોટી છે, એનો અર્થ એવો થયો, બરાબર. હવે એક સફેદ ઘનને ગરમ કરતા બીજો સફેદ ઘન, એટલે એક સફેદ ઘન છે એને ગરમ કરો છો, એટલે આપણે આવું ભણ્યા છીએ કે NaHCO3 છે એને હું ગરમી આપું છું તો મને Na2CO3 મળે છે, H2O અને CO2 મળે છે, બરાબર. આપણે ભણ્યા છે આવું. તો બીજો સફેદ ઘન અને એસિડિક વાયુ, આ એસિડિક વાયુ જ થાય, કાર્બન ડાયોક્સાઇડ એસિડિક વાયુ જ છે. X એટલે પદાર્થ, એની એસિડ સાથે પ્રક્રિયા કરતાં આની હું એસિડ સાથે પ્રક્રિયા કરું HCl સાથે, બરાબર,
તો વાયુ ઝેડ મળે. આ તો ઝેડ મળે, એ ઝેડ એ આપણી માટે કાર્બન ડાયોક્સાઇડ જ છૂટો બને. અને જો કોસ્ટિક સોડાને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો તે પણ વાયુ સંયોજન બનાવે છે. તો કોસ્ટિક સોડાને ખુલ્લો રાખો તો એ કોસ્ટિક સોડા છે એ હવામાં છે એ CO2 સાથે જોડાય અને એ પણ Na2CO3 બનાવે જ તે. આપણી માટે NaHCO3 આવશે, જેને ગરમી આપશો તો Na2CO3 મળશે અને એસિડિક ઓક્સાઇડ છે એ CO2 છૂટો પડશે. એટલે જવાબ તમારા માટે એ આમાં આવશે. હવે પછી જે થાય તમારા માટે આગળ 30મો પ્રશ્ન, નીચેનામાંથી કયો બેકિંગ સોડાનો ઉપયોગ છે? તો બેકિંગ સોડાનો ઉપયોગ આપણને ખબર છે, ખાવાના સોડાનો ઉપયોગ છે, દવામાં એન્ટાસિડ તરીકે વપરાય, બરાબર. પણ પાણીમાંથી કઠિનતા, હવે ખરેખર બેકિંગ સોડાનો ઉપયોગ આ નથી, અહીંયા લખવામાં ભૂલ છે, ધોવાનો સોડા છે એમ આવવું જોઈએ, કારણ કે એ પાણીની કઠિનતા દૂર કરે, કાયમી રીતે કઠિનતા દૂર કરે, એટલે મેઇન આ આવશે, કાયમી કઠિનતા દૂર કરે. લખવામાં ભૂલ થઈ ગઈ છે, ધોવાનો સોડા આવે ત્યાં આગળ. હવે લિથિયમ અને મેગ્નેશિયમ પાણી સાથે ધીમી પ્રક્રિયા કરે છે, તેના હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓછા દ્રાવ્ય છે. પાણીમાં કેવા દ્રાવ્ય છે? ઓછા દ્રાવ્ય છે. લિથિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટને ગરમ કરવામાં આવે તો એ સરળતાથી એ વિઘટન પામે છે. અને લિથિયમના ક્લોરાઇડ અને મેગ્નેશિયમના બંને ઇથેનોલમાં દ્રાવ્ય છે. તેઓ શેમાં દ્રાવ્ય છે ત્યાં બરોબર લખ્યું નથી, પણ તેના જલીય દ્રાવણમાંથી આપણને હાઇડ્રેટ રૂપે સ્ફટિકીકરણ પામીને મળે. એટલે જવાબ તો મોટા ભાગે આ જ આવે. ઓછા દ્રાવ્ય છે એટલે બધું આખી લાઈન જ આવી ગઈ, એટલે તમારે બીજું કાંઈ જોવાનું જ નથી આવતું, બરાબર. આગળ જોઈએ 32મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ બનાવવા માટેની સોલ્વે પદ્ધતિનો ભાગ નથી? આ ભાગ છે, બરાબર. હવે આની અંદર તમે એમોનિયાની પ્રક્રિયા H2O અને CO2 વાળે કરો એટલે NH4HCO3 મળવું જોઈએ, બરાબર. અને NH4HCO3 છે અને ગરમી આપો તો NH4HCO3 છે અને ગરમી આપો એટલે અહીંયાથી તમને NH4Cl અને NHCO3 મળી જાય, બરોબર છે. આને ગરમી આપો એટલે આ સાચી છે. ચાલો આ સાચી છે. હવે જોવાની રીત અમારે આ બે NH4 twice CO3 મળે અને NH4 twice CO3 મળે, H2 અને CO2 છૂટું પડે, આ સાચી જ છે. એટલે પહેલાં આ ખોટી છે એવું થાય. હવે એમાં તમને જવાબમાં ભૂલ આપેલી છે, હવે આમાં આ લખેલું છે, એટલે મારું કહેવાનું છે ખોટી આ પડે, કારણ કે સૌથી પહેલાં તમે પ્રક્રિયા કરશો એટલે તમને આ જ મળે, આમાંથી જ આ મળે, બરાબર. એટલે તમારા માટે NH4 twice CO3 કરો એટલે તમને આમાંથી પ્રક્રિયા કરો એટલે આ જ મળે, અને આની પ્રક્રિયા તમે આગળ કરશો એટલે તમને આની અર્થી આ મળે, બરાબર. એટલે તમારે પહેલી પ્રક્રિયા ખોટી હોય, તમારો જવાબ છે એ ખોટો છે. ધારો કે તમને કોઈ પણ વસ્તુ મેં આમાં સોલ્યુશન આપેલું હોય તો. અને Na2CO3 ને જ્યારે તમે ગરમી આપશો, હવામાં ખુલ્લું રાખશો ત્યારે એ પ્રસ્ફુટન પામે છે, એટલે પાણીના 9 અણુ દૂર થાય છે. એટલે પ્રસ્ફુટન પામવાને કારણે એના પાણીના 9 અણુ દૂર થયા છે એવું કહેવાય. હવે આ જોઈ લ્યો, Na2CO3 છે એ આપણા માટે સોડા S છે. 10 H2 એટલે ધોવાનો સોડા છે. Na2SO4 × 10 H2O છે એટલે ગ્લમ્બર ક્ષાર નથી, પણ એ ભૂલ છે લખાયેલું, ગ્લોબર સોલ્ટ છે, ગ્લોબર ક્ષાર છે, ગ્લોબર સોલ્ટ છે. અને NaOH છે એ તમારા માટે કોસ્ટિક સોડા છે, બરાબર. Na2CO3 એની અંદર 3 આવતો એવો ઓપ્શન એક જ છે, બાકીનું બધું ક્રમશઃ ગોઠવાઈ જશે. તમને ખબર જ છે કે લિથિયમ હોય તો એ આપણી માટે લાલ કિરમજી આપે, સોડિયમ હોય તો આપણા માટે એ પીળો આપે, કે લિથિયમ હોય તો છે જ નહીં. હવે આ પાછો આપણી માટે બીજો સમૂહ થઈ ગયો એટલે તમને થોડુંક ન ખબર હોય એવું બને. સ્ટોન્શિયમ હોય તો એની લાલ કિરમજી જ્યોત આપે, સોડિયમ હોય તો એ પીળો આપે, પોટેશિયમ હોય તો એ જાંબલી આપે, Ba હોય તો એ લીલો આપે. એટલે એને એમાં બીજું આવતું એવો ઓપ્શન એક જ છે. જો તમારો ક્રમશઃ જવાબ આવી જશે. આ બધા MCQ છોકરાઓ આપણે સોલ્વ કર્યા, તમને જ્યારે ભણશો ત્યારે તમને એની PDFમાં આપી દેશે, એટલે તમને જોવામાં સરળતા પડે કે કયો MCQ તમે શીખી રહ્યા છો, બરાબર છે. ઓકે, તમારે આ તૈયાર કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ. મળીએ અને તૈયારી કરજો.